વચનામૃત ગઢડા અંત્યનું ચોથું, બાધિતાનું વૃત્તિનું, તારીખ 6/8/1826 રવિવાર. સંક્ષિપ્ત સાર પહેલો, અંતરમાંથી ખોટા કરી નાખેલ પદાર્થની સ્મૃતિ થઈ આવે તે બાધિતાનું વૃત્તિ કહેવાય. બીજો, બાધિતાનું વૃત્તિને કારણે ભક્તથી ક્યારેક કાંઈક બોલાઈ જાય છે, તેનો મર્મ ન જાણ્યો હોય તો ભક્તનો અવગુણ આવી જાય ખરો. ત્રીજો, ભગવાનનો સાચો ભક્ત ગમે તે પરિસ્થિતિમાં દેહ છોડે પણ ભગવાનને જ પામે. સાર ચોથો, જીવ હૃદયમાં વિશેષ સત્તાએ કરીને રહ્યો છે ને સામાન્ય સત્તાએ આખા દેહમાં વ્યાપી રહ્યો છે અને એ જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે રહ્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના શ્રાવણ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે મેળીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછવાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે રખે મારે મા બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ બીતો રહે છે. જેમ કોઈક સુરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાખ્યા હોય તો પણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનું વૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધન કલોત્રાદિક પદાર્થની કોઈક સમય સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે રખે મને બંધન કરે. એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનું વૃત્તિ કહીએ. તે બાધિતાનું વૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનું વૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે ને તે સમામાં જે બોલાય તે પણ બરલા જેવું બોલાય અને ઓય બાપ, ઓય મા એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનું વૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય જે આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે એવો જે અવગુણ લેવાય છે તે બાધિતાનું વૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમયે બોલતા ચાલતા ખબરદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકાને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. અને તે જ દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેળીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો. પછી જેને જેવું ભાષ્યું તેણે તેવું કહ્યું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ દેહને વિશે અન્નાદિક રસનો વિકાર વીર્ય છે તેમ પંચમહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિશે માંસનું ચક્ર છે તેને વિશે જીવ રહ્યો છે. તે
તે જેમ ચીથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે તે માંસના ચક્ર સંગાથે વળગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માંસના ચક્રને વિશે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે. માટે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને જ છે, પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈક એમ કહેશે જે જીવ તો પ્રકાશમાન છે અને માંસનું ચક્ર અને દેહ તો પ્રકાશે રહિત છે, તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય? તો એનો ઉત્તર એમ છે જે જેમ તેલ, કોડિયું ને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે અધરપધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી. અને જેમ કોડિયા થકી, તેલ થકી ને વાટ થકી અગ્નિ જુદો છે, તે કોડિયાને ભાંગવે કરીને અગ્નિનો નાશ થતો નથી, તેમ માંસના ચક્રને વિશે ને દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે, તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી. અને દેહ ભેળો સુખ દુઃખને તો પામે ખરો, પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે અને દેહને વિશે વ્યાપક છે. અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે, તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેને વિશે વ્યાપીને રહ્યો છે અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે. એવી રીતે આ દેહને વિશે જીવ રહે છે અને એ જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 4થું વચનામૃત થયું.